કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો અમની સ્કૂલ મોર્નિંગની હતી તો ઓમ સ્કૂલમાં જતો રહે છે અને ફઈ જે છે એ પણ એમના ઘરે જવાના છે. અને તમને તો ખબર જ છે કે કોઈ વ્યક્તિ થોડા દિવસ આપણા ઘરે રોકાય તો આપણે એનાથી લાગણીથી બંધાઈ જઈએ છીએ. એના જ્યાં પછી આપણું ઘર સૂનું સૂનું લાગે છે. અને ફઈને ઘરે છોડવા માટે એકલા જ જવાના છે કેમ કે સલોનની અંદર નવરાત્રી સ્પેશિયલ ઓફર સ્ટાર્ટ થઈ ગઈ છે. તો મારી અત્યારે અપોઇન્ટમેન્ટો છે તો હું અપોઇન્ટમેન્ટ અટેન્ડ કરીશ અને જય ફઈને છોડવા જશે. આવજો. દોસ્તો મમ્મી રોવા લાગ્યા છે કેમ કે ફઈ એમના ઘરે જતા રહ્યા અને મમ્મી ફઈ બંને 24 કલાક જોડે જોડે જ રહેતા. આજથી નવરાત્રીની ઓફર સ્ટાર્ટ થઈ ગઈ હતી તેથી આજે અપોઇન્ટમેન્ટો વધારે હતી. જમ્યા પછી અમે સીધા સલોનમાં આવી ગયા હતા. કન્ટિન્યુ અપોઇન્ટમેન્ટ ચાલુ જ હતી. અત્યારે થોડો બ્રેક પડ્યો છે તો વચ્ચે થોડો રેસ્ટ લીધો છે ને હજુ બાકી અપોઇન્ટમેન્ટો બાકી છે, પૂરી કરીશું. નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. દોસ્તો કાલનો વિડીયો અમારો અધૂરો રહી ગયો હતો કેમ કે કાલે બહુ અપોઇન્ટમેન્ટો હતી અને સલોનમાં ઘણું એવું ટ્રાફિક હતું તો અમારે બહુ લેટ થઈ ગયું હતું. તો કાલનો વિડીયો અમે બનાવી નતા શક્યા. અમારે કાલે જમવાનું પણ ઘણું લેટ થઈ ગયું હતું. 10:30 જેવા તો અમે જમ્યા જ હતા અને ખબર નથી કાલે હું રસોઈ બનાવતી હતી ને અચાનક આંખે કંઈક જીવડું કર્યું છે તો એના લીધે મારી આંખની હાલત પણ શું થઈ છે તે તમે જોઈ શકો છો. આખી આંખ સૂજી ગઈ છે અને એના લીધે આજે છે ને મને થોડું ઇરિટેશન પણ થઈ રહ્યું છે. પણ આજે છે ને બહુ જ કામ છે. અમારે અપોઇન્ટમેન્ટો પણ છે, નવરાત્રીની સિઝન છે તો અને ખેતરની અંદર મેથીનું વાવેતર થઈ રહ્યું છે તો એ પણ જોવા જવું છે અને અમારો જૂનો સામાન એક અમારી પેલી સાઈડ દુકાન છે ત્યાં પડ્યો છે એ પણ આજે લાવવાનો છે કેમ કે દુકાન અમારે ભાડે આપવાની છે તો આજે ને આજે જ એને ખાલી કરવાની છે. તો આજે ઉઠતાની સાથે જ ફાર્મની અંદર મંકી આવી ગયા હતા તો સવારે સવારે એમને કાઢવામાં જઈને અને મારી એક્સરસાઇઝ પણ થઈ ગઈ. મંકી તો અત્યારે જતા રહ્યા છે. હવે આપણે ખેતરની અંદર જઈએ છીએ કેમ કે મેથીનું વાવેતર થઈ રહ્યું છે તો અમે પણ જોઈએ અને તમને પણ બતાવીએ કે મેથીનું વાવેતર કઈ રીતે થાય છે.
આજે સન્ડે છે તો ઓમ થોડો લેટ ઉઠ્યો હતો અને હવે બ્રેકફાસ્ટ કરી અને એ મેગ્નેટ લઈ બેસી ગયો છે. માટીની અંદર ગોળ ગોળ ફેરવી અને આ રીતે જે આયરન નીકળે છે તેને ડબ્બામાં ભેગું કરે છે. અમે પણ નાના હતા એટલે આવું કરેલું છે. તો દોસ્તો ખેતરની અંદર અલગ અલગ પાર્ટ કરવામાં આવ્યા છે અને દરેક પાર્ટની અંદર અલગ અલગ વાવેતર થાય છે. આ જે પાર્ટ કર્યું છે એની અંદર પાલકનું વાવેતર અત્યારે કર્યું છે. પાલકનું જે બિયારણ હોય તેને આ રીતે પાર્ટની અંદર નાખી દીધું છે અને પછી એની અંદર પાણી વાળી દેશે અને પછી થોડા દિવસ પછી ઉગી જશે અને ઉગશે એટલે પણ અમે તમને બતાવશું. દોસ્તો આજે પાર્ટ કર્યો છે એની અંદર મેથીના સીડ્સ ઉગાડ્યા છે. તે થોડા દિવસ પછી ગ્રો કરશે એ પણ હું તમને બતાવીશ. દોસ્તો તમે ક્યારે આવું જોયું છે? આને શું કહેવાય? એક્ઝેક્ટલી મને પણ ખબર નથી પણ આ લોકો કહે છે કે આને ખપ્પી કહેવાય. આનો યુઝ જ્યારે ખેતરમાં હાથથી કામ કરવું હોય ને ત્યારે થતો હોય છે. વધારાનો જે કચરો હોય એને રિમૂવ કરવો હોય ત્યારે આનો યુઝ થતો હોય છે. મને ખબર છે ત્યારે મેં નાની હતી ત્યારે જોયું તો મારા પપ્પાને પણ આવું યુઝ કરતા અને મેં તો આજે ફર્સ્ટ વાર જ જોયું છે તો એ ટ્રાય કરી રહ્યો છે કે કઈ રીતે આ કામ કરે છે. જવા દે જવા દે. મેં અને ઓમ બે જે કરતા તો એ જસ્ટ ટ્રાય જ કરતા હતા. એનું રિયલી જે કામ છે તે આ રીતે થાય છે. તમે જોઈ શકો છો જે મેથીના સીડ્સ ઉગાડ્યા છે તેના ઉપર માટી ઉલટ પુલટ થઈ જાય એના માટે એનો ઉપયોગ થાય છે અને જે ધરો હોય તે પણ નીકળી જાય અને એ ઉલટ પુલટ થઈ જાય મેથી એના લીધે તે સારી રીતે ગ્રો કરી શકે. મમ્મી પણ ખેતરમાં જોવા માટે આવી ગયા છે. તો દોસ્તો બધો સામાન ઘરે આવી ગયો છે. જેના જે ફ્રેન્ડ્સ હતા એમને હેલ્પ કરી બધો સામાન લાવવા માટે. કબાટ હતું તે બહુ જૂનું અને વજન વાળું હતું તો તે ટ્રેક્ટરની અંદર ચડાવવામાં બહુ જ તકલીફ પડી અને તે કબાટ લાવીને સીધું સ્ટોરરૂમમાં સેટ કરી દીધું છે કેમ કે પાછળથી તે અમારાથી સેટ થાય એવું નતું. મમ્મીનું કહેવું છે કે જે કબાટ રહ્યું એ 60 થી 70 વર્ષ જૂનું છે અને અમે એ કબાટ છે ને યાદગીરી તરીકે રાખવા જ અહીંયા લાવ્યા છીએ અને જે જૂનો સામાન છે એ અમે સ્ટોરરૂમમાં સેટ કરીશું પછી તમને બતાવીશું. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ઓઇલી સ્કિન માટેના નેચરલ ફેસ માસ્કની. તેના માટે તમારે જોઈશે મુલતાની માટી અને ગુલાબ જળ.
એક બાઉલની અંદર 1 થી 2 ચમચી મુલતાની માટી લઈ લો અને તેની અંદર ગુલાબજળ એડ કરી સ્મૂથ પેસ્ટ બનાવી લો. પછી તેને ફેસ પર એપ્લાય કરી દો અને 15 થી 20 મિનિટ સુકાય ત્યાં સુધી ફેસ પર રહેવા દો. પછી ઠંડા પાણીથી વોશ કરી લો. આ ફેસ માસ્કનો યુઝ તમે અઠવાડિયામાં 2 થી 3 વાર કરી શકો છો. જો તમે આ રીતે રેગ્યુલર કરશો તો તમારા ફેસ પર જે ઓઇલીનેસ છે એ પણ દૂર થશે અને સાથે સાથે ઓપન પોર્સ પણ ક્લીન થશે. જો ફેસ માસ્ક લગાવ્યા પછી તમને તમારી સ્કિન ડ્રાય લાગતી હોય તો 15-20 મિનિટ પછી તમે એલોવેરા જેલ અથવા તો લાઇટ મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો. દોસ્તો આજે સલૂનમાં બહુ જ ટ્રાફિક હતું. અપોઇન્ટમેન્ટો બધી પૂરી કરતા 9:30 થઈ ગયા હતા. અમે નીચે આવ્યા એટલે મમ્મીએ જમવાનું પણ બનાવી દીધું હતું. જમીને હવે ફ્રી થયા છીએ અને હવે વિડીયોને એન્ડિંગ કરીએ છીએ. તો દોસ્તો મળીશું હવે નવા વિડીયોમાં. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.